જય જય આપણે બધા સાથે જોડાઈએ છીએ સુધી બેઠેલા હોલમાં બધા એક અવાજે બોલે ત્યારે એમ લાગે કે અહીંયા બધા આપણે એક સાથે છીએ. ભારત માતા કી. છેક છેલ્લી ખુરશી વાળા ભાઈએ હાથ ઉદ્ધાર કરીને કીધું છે એટલે તમારો હવે તમારી વાત મેં છેક સુધી પહોંચાડી દીધી છે. વિકાસ સંકલ્પ સભાના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી તિકમભાઈ છાંગા, શ્રી કાંતિભાઈ અમૃતિયા, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, પૂર્વ સાંસદ શ્રી પૂનમબેન જાટ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી મશૂરભાઈ રબારી, શ્રી મૂળજીભાઈ મયાત્રા, જિલ્લા ભાજપ મંત્રી શ્રીમતી રૂપલબેન દેસાઈ, શ્રીમતી કંચનબેન વાઘેલા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી મંજીભાઈ આહિર, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રભારી શ્રીમતી અશોકાબેન ભટ્ટ, ગાંધીધામ શહેર ભાજપ પ્રભારી શ્રી ઉમેશભાઈ સોની, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ હેઠવડિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઇલેક્શન આવે એટલે જાત જાતની વાતો સાંભળવા મળે. એની અંદર તમારે તમારી મક્કમતા બતાડવાની હોય. તમે સાચું શું છે એ તમને તમારી પોતાની જાણકારીમાં હોય જ છે, પણ ઘણી વખતે નાની મોટી મુશ્કેલી આપણી સામે હોય, ક્યાંક નાનો મોટો રોડ તૂટ્યો હોય, ક્યાંક ગટર ઉભરાતી હોય, અને ગટર ઉભરાવતી હોય અને 15 દાડા રિપેર ના થયું અને જો વોટિંગનો સમય આવ્યો તો શું કરો? એટલે એના ઉપર એ રિપેર થઈ જશે, પણ જે વોટ આપ્યો છે એ જો ખોટો આવી ગયો તો કેટલા વર્ષ ચાલે? 5 વર્ષ. એટલે તમારે 5 વર્ષ જે તમે ડેવલપમેન્ટ કચ્છનું જોયું છે, કચ્છ કઈ રીતે રાજકીય રીતે ગણો, ભૌગોલિક રીતે ગણો, તો બધાએથી જેને કહેવાય કે ગુજરાતથી અને ગુજરાત પ્રદેશથી જાણે છૂટો છેડ એક બાજુનો છેડો હોય એ રીતે એની અવગણના જ કરવામાં આવ્યા કરી. અને તમે બધા અહીંયા બેઠેલાને ખ્યાલ છે કે ભાઈ શું હતું, કેવી પરિસ્થિતિ હતી. ડેવલપમેન્ટ કરવું છે તો પણ ના થઈ શકે એવી પોઝિશનમાં કચ્છ બેઠું હતું. ને એમાંય પછી ધરતીકંપ આવે એ પછી તો બધાને એમ લાગ્યું કે હવે આ કચ્છ તો ગયું, હવે આ કચ્છ બેઠું થવું બહુ મુશ્કેલ છે. પણ માનીય વડાપ્રધાનશ્રીની કુનેથી આજે અને તમારા બધાનો પરિશ્રમ છે, તમારા બધાની એક તાકાત છે. તમે બધાએ આ કેટલી બધી મુશ્કેલીઓ જોઈ છે, અહીંયા વાવાઝોડાથી માંડીને બધી મુશ્કેલીઓ, અને બધી મુશ્કેલીઓમાં એક તાકાતથી ફરીથી બેઠા થવાનું જે જનૂન છે તમારામાં, એમાં માન્ય વડાપ્રધાનશ્રીએ એ વખતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા પૂરી તાકાતથી સરકાર તમારી સાથે ઊભી રહી અને તમારી મહેનત અને પરિશ્રમ રંગ લાવી આજે જુઓ કચ્છ જિલ્લો સૌથી વધારે વિકસિત જિલ્લો બનીને ઊભો રહી ગયો. ડેવલપમેન્ટની આપણે વાતો કરીએ છીએ, પણ ડેવલપમેન્ટ કઈ રીતે કરવું? તમે પહેલા જુઓ તો ના પાણીની વ્યવસ્થા હોય, ના લાઇટની વ્યવસ્થા હોય, ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ રસ્તા ના હોય. તમારે ડેવલપમેન્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકો? એ જે પદ્ધતિ
માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી અને એ વિકાસની રાજનીતિમાં સૌથી પહેલું એમણે હંમેશા કીધું છે કે હું કોઈ દાડો નાનું નથી વિચારતો. લાઇટની પરિસ્થિતિ તમે જોયેલી છે કે આખા ગુજરાતમાં શું પરિસ્થિતિ, બધા એટલું જ કહેતા હતા. એમની પાસે ડિમાન્ડ કરવા ગયા ખેડૂતો તારે એવું કહેતા હતા કે ભાઈ અમને વાળું ટાઈમે લાઇટ મળી જાય તો ઘણું છે સાહેબ. પણ માનનીય વડાપ્રધાન શ્રી હંમેશા આખું મોટું વિચારવાવાળા વ્યક્તિ, અને એમણે આખી ગુજરાતમાં 24 કલાક વીજળી 365 દિવસની વ્યવસ્થા ઊભી કરી. વીજળીની વ્યવસ્થા થઈ, સાથે સાથે પાણીને આપણે આપણી સંસ્કૃતિમાં તમે જુઓ તો કોઈ પણ ગામ જ્યારે વસ્તુ હોય તો એ નદી કિનારે જ્યાં પાણીની વ્યવસ્થા હોય ત્યાં ગામ ઊભું કરતા. હવે એ પાણી જ ના હોય તો કેવી રીતે આગળ વધવું? તો એના માટેની પણ સુંદર આયોજન માનનીય વડાપ્રધાનશ્રીએ નર્મદાના પાણી જે સમુદ્રમાં વહી જતા હતા, એક ઉત્તર ગુજરાતથી માંડીને કચ્છ અને કચ્છથી માંડીને સૌરાષ્ટ્ર આખામાં નર્મદાના પાણી છેક સુધી પહોંચાડ્યા છે. નહીં તો આ નર્મદાનું પાણી અહીંયા આવે એવી વાત જ કોઈ માનવા તૈયાર નહોતું. પણ આજે અહીંયા આગળ આ વ્યવસ્થા ઊભી થઈ અને તમારા ઘર સુધી પહોંચે. લોકોએ ખૂબ વિશ્વાસ કર્યો છે માનનીય વડાપ્રધાનશ્રીના ઉપર, જે વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસના કારણે એમણે જે કામ કરવાનું, એ કામ કરવાની તાકાત જે મળી, અને તાકાતનું પરિણામ શું, તો એમણે જે કામ કીધા છે એ જમીન તર ઉપર ઉતારીને બતાડ્યા, અને એનો લાભ આજે આપણને મળી રહ્યો છે. અને એટલે જ થઈ શકે. આજે તમે જુઓ તો ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે આપણા ગુજરાતમાં. ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેવી રીતે બને? તો ત્યાં આગળ પાણીની વ્યવસ્થા છે, લાઇટની વ્યવસ્થા છે, રોડ રસ્તા છે, કનેક્ટિવિટી છે, અને સાથે સાથે દુનિયાની સૌથી મોટી સારામાં સારી યોજના જે આપણા ભારત દેશમાં બની છે, યોગથી આયુષ્યમાન કાર્ડ. આયુષ્યમાન કાર્ડ એવી વ્યવસ્થા માનનીય વડાપ્રધાનશ્રીએ ઊભી કરી, દુનિયામાં ક્યાંય નથી. તમે જોઈ આવજો જ્યાં આગળ જવું તો. કાલે હું એક કહેતો હતો કે ભાઈ ફોરેન વાળાને ત્યાં આગળ તમે એપેન્ડિક્સ થયું હોય તો એપેન્ડિક્સ માટે ટાઈમ લેવો તો ટાઈમ તમને 15 દાડે 20 દિવસે આપે. ત્યાં સુધીમાં તો માણસનું શું થાય એ આપણને ખબર નથી. તો ત્યાંથી રેગ્યુલર જે ફોરેન જાય છે એ ભાઈ ત્યાં બેઠા હતા, ગઈકાલની મહેસાણાની વાત કરું છું, તો કે એ ત્યાંથી ઇન્ડિયા પાછા આવી જાય છે કે સાહેબ ત્યાંથી ઇન્ડિયા પાછા આવી જાય છે ને અહીંયા ઓપરેશન કરીને પાછા જાય છે. આ તાકાત માન્ય વડાપ્રધાનશ્રી આપણા દેશની ઊભી કરી છે. આ 5 લાખનું કાર્ડ નથી, આપણી તાકાત બની છે. નાનો માણસ, સામાન્ય માણસ હોય એને કેટલી તાકાત ઊભી થઈ છે. મા બાપની સેવા કરવાનું મોટું સાધન મળી ગયું. મા બાપ પણ આપણા ત્યાં તો કોઈને કહે નહીં, બીમાર થયા હોય તો કોઈને કહે નહીં, દીકરાને ક્યાં માથે દેવું વધારવું, આપણે દીકરાનું દેવું ક્યાં વધારવું એમ કરીને બોલે નહીં. એવા સંજોગોમાં આ કાર્ડ અત્યારે અહીંયા બેઠેલા કેટલાય પાસે હશે કાર્ડ, અને રોજે રોજ આપણા વિસ્તારમાં આ કાર્ડનો ઉપયોગ થાય છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલ કોઈ પણ જગ્યાએ જઈ અને આ કાર્ડનો ઉપયોગ કરી અને એનું સ્વાસ્થ્ય સુધારી અને ઘરે પાછો આવે. અને સ્વાસ્થ્ય જો હોસ્પિટલમાં ગયા પછી એને ઘરે પાછા જવાનું, ટ્રીટમેન્ટ મળી ગયા પછી પાછું સારા થયા પછી ઘરે જવાનું હોય, એના માટે પણ સરકાર 300 રૂપિયા આપે. 300 રૂપિયા. યોગથી આયુષ્યમાન એટલે તમે બીમાર ના પડો એ જ અગત્યતા છે. યોગનો પણ આજે જુઓ તમે, યોગ કરી શકતા નથી આપણે. ભાગદોડવાળી જિંદગીમાં યોગ થયો ના થયો અને બીમાર પડ્યા તો આ વ્યવસ્થા આયુષ્યમાન, આપણે તો ગુજરાતમાં એને 10 લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા કરી છે. 5ની 10 લાખ રૂપિયા કરી. એટલે ખૂબ સારી રીતે જે ડેવલપમેન્ટ કહીએ, આજે આપણે સેવા કરવી છે, પ્રજાજનોની સેવા કરવી છે, તો કેવી રીતે કરી શકાય, કયા સ્કેલમાં થઈ શકે, કેટલી સ્પીડમાં થઈ શકે, એ માન્ય નરેન્દ્રભાઈ દેશ અને દુનિયાને બતાડ્યું છે. ડોક્ટરોની વ્યવસ્થા, ડોક્ટરો તો કઈ એક દિવસમાં તો ના બની જાય, પણ સીટો જ કેટલી હતી ગુજરાતમાં? ગુજરાતમાં સીટો જ ખાલી 1100 સીટો હતી. 1175 કેવી સીટો હતી.
આજે આપણે ત્યાં 7,000 સુધી પહોંચ્યા છે. એ ધીમે 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 વધારતા જે જિલ્લા લેવલે એક એક મેડિકલ હોસ્પિટલ અને સ્કૂલ આપણે કોલેજ ખોલી રહ્યા છે. દરેક જિલ્લે એક મેડિકલ કોલેજ હોય એ રીતનું આયોજન કર્યું છે. અને ત્યારે આપણે આ સેવામાં પહોંચી વળીએ છીએ. દરેકે દરેક જગ્યાએ દરેક હોસ્પિટલ નાના નાના મેડિકલ સેન્ટરો ઉપર પણ ડોક્ટરની વ્યવસ્થા પૂરતી હોય. આજે પણ ક્યાંક ને ક્યાંક બૂમો આવતી હશે, પણ હવે 2 વર્ષમાં એટલા ડોક્ટરો આપણને મળવાના છે કે આપણા ત્યાં હવે ડોક્ટરોની કમી ક્યાંય નહીં મળે. કોઈ પણ સેન્ટર ઉપર ફૂલ ડોક્ટરો મળશે. સેવા કરવાની કેવી રીતે કરવાની? ઇલેક્શન આવે એટલે તો તમે અહીંયા આગળ બધા બેઠા છો, અહીંયા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઘણા બધા બેઠા છે. ખ્યાલ હશે કે ભાઈ રોજગારીની વાતો કરીએ આપણે, પણ રોજગારી માટેનું આયોજન તો કહો. બેરોજગારી બૂમો પાડવાથી શું થાય? આયોજન બોલો કે ભાઈ આવું અમે આયોજન કરી શકીએ, તમે નથી કરી શકતા. ક્યાં એક તમારા સ્ટેટમાં બતાવો ક્યાં કર્યું બતાવ્યું હોય તો. ખાલી બોલવાથી શું થાય? માનનીય વડાપ્રધાનશ્રીએ 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યા પછી આ ગુજરાતમાં જે આંતરરાષ્ટ્રીય લેવલે જે 500 મોટી કંપનીઓ છે એમાંથી 100 થી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં છે. 100 થી વધારે કંપની. એમએસએમઈ તમે જુઓ, એમએસએમઈની શું પોઝિશન? માન્ય વડાપ્રધાનશ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે 1.83 લાખ એમએસએમઈ હતી. નાની ઇન્ડસ્ટ્રીઝ જે કહીએ, નાના કારખાના જે કહીએ એ 1.83 લાખ હતા. 2001-2 ની વાત કરું છું. આજે એ 27 લાખને પાર થયા છે. 27 લાખને પાર થયા નહીં, 27 લાખને પાર થયા છે તો અંદર નોકરીઓ બી હશે. આજે ટેક્સ પણ જુઓ, ટેક્સની રિકવરી જુઓ, જીએસટીમાં કેટલો ટેક્સ આવે છે. કેન્દ્ર સરકારમાં એક આંકડો તો 1 જ મહિનામાં 1.85 લાખ કરોડ રૂપિયા ટેક્સ વસૂલાયો છે. રેકોર્ડ બ્રેક ટેક્સ આવ્યો છે. ટેક્સ ક્યારે ભરે માણસ? વેપારી માણસ ક્યારે ટેક્સ ભરે? એનું પોતાનું ચાલતું હોય તો ટેક્સ ભરે ને, તો કેવી રીતે ટેક્સ ભરે? અને સાચા માણસને કોઈ તકલીફ નથી પડતી અને ખોટાને દંડ થાય છે એવું પ્રસ્થાપિત માન્ય વડાપ્રધાનશ્રી કર્યું એટલે આજે ટેક્સની આટલી આવક છે. આજે બધાને એવું હતું કે ભાઈ કાશ્મીરમાં તિરંગો ફરકાય જ નહીં, ક્યારે ફરકશે કંઈ ખબર નથી. પણ આજે તમે કાશ્મીરમાં જુઓ, તિરંગો ફરકતો થઈ ગયો. કાશ્મીરમાં તિરંગો ફરકતો થઈ ગયો. કાલે હું એક આ બધી સોશિયલ મીડિયામાં રીલ જોતો તો એમાં એક રીલ આવી કે ત્યાંના મુખ્યમંત્રી ક્યાંક પેલા એમાં જતા હતા, પેલું ઓપનિંગ કરે ને એમાં રિબિન કાપે ને, એમાં કોઈકે તિરંગાની પટ્ટી મારેલી હતી. તો એમણે ના પાડી કે હું આ નહીં કાપું. આ તાકાત ઊભી થઈ ગઈ. તમે જુઓ તો ખરા. માનીય અમિતભાઈ એક વખત હું સાંભળતો હતો આવી જ રીતે એમનું ત્યાં આગળ પ્રવચન હતું તો કે ભાઈ તમે કાશ્મીરમાં કેમ તમે આ 370ની કલમ દૂર કરીને કરશો શું એમ? તો કે અમે યુવાનોને પથ્થરની જગ્યાએ હાથમાં લેપટોપ આપવા માંગીએ છીએ એટલે આ કરી રહ્યા. જ્યારે મહાનગરપાલિકાની વાત થાય છે ત્યારે હું એટલું કહી શકું કે આયોજનબદ્ધ રીતે ડેવલપમેન્ટ કરવુંનું, ડેવલપમેન્ટ માટે આગળ ક્યારે વધવું, કેવી રીતે આગળ વધવું, રસ્તા નવા બનાવવા, પાણી માટેની વધારેમાં વધારે આયોજન કરવું, ભવિષ્યનું આયોજન કરવું, એ બધાની જ અંદર તમે જુઓ તો અત્યારે આપણે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ. એક પેડ માં કે નામ એટલે એક આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ, એમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો જ એક છે કે જેટલું ગ્રીન કવર વધારીશું એટલા ઝડપથી એની બહાર નીકળીશું. પાણી બચાવવાની વાત છે. અત્યારે આપણી પાસે પાણી છે એટલું છે, પણ ભવિષ્યનું શું? તો ભવિષ્ય માટે આજથી જ બચાવવાની વાત છે. કેચ ધ રેન અંતર્ગત જેટલું વરસાદનું પાણી ટીપે ટીપો આપણે સંગ્રહ કરી શકીએ તો સંગ્રહ કરવાનો, ના કરી શકીએ તો જમીનમાં ઉતારવાની વ્યવસ્થા આજે પણ આખા દેશમાં મુહિમ માન્ય વડાપ્રધાનશ્રી ચલાવી રહ્યા છે. ને આપણે ગુજરાતમાં પણ દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા આના માટે જ વાપરવા માટેની ગ્રાન્ટ મળે છે.
તમે આંગળી ચીડાનું પુલ લઈ શકો છો. તમારે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં એમના હાથે રિચાર્જિંગ બોર બનાવડાવી દો અને ત્યારે પાણી ઉતારાડો. સ્વચ્છતા હવે આપણને બધાને ગમે છે, ધ્યાન નથી આપતા, ક્યાંક નખાઈ જાય છે, વસ્તુ જુદી છે. પણ સ્વચ્છતા માટે તો બધાએ પોતે જ સ્વભાવ બનાવવો પડે. ક્યાંક નાની મોટી વસ્તુ આપણે રસ્તામાં પડી હોય ને આપણે ઉપાડીએ એટલે આપણી પાછળ કેટલાય જણ ઉપાડતા થઈ જાય. અને સ્વચ્છતાનો આગ્રહ નહીં, દુરાગ્રહ રાખવો જ પડે. ભાઈ બધાને હવે ગમે જ છે. આપણે ગ્લોબલી, તમારું કચ્છ તો ગ્લોબલ જ થઈ ગયું છે આખું. અહીંયા ફોરેનર કેટલાય રોજે રોજ આવે છે અને જાય છે. એટલે તમારે એને ચોખ્ખું રાખવું જ પડે. મહાનગરપાલિકા બનાવી છે. મહાનગરપાલિકાનો ફાયદો પહેલા જ વર્ષે થયો. તમને સમજી લો કે પહેલા 100 કરોડનું બજેટ હતું નગરપાલિકા વખતે, મહાનગરપાલિકા થઈ ગઈ એટલે 608 કરોડનું બજેટ થઈ ગયું. હજુ ડબલ એન્જિન સરકારની તો ગ્રાન્ટો બાકી. આ તો ખાલી કોર્પોરેશનનું બજેટ છે. એટલે તમે આયોજનબદ્ધ રીતે તમારા બાગ બગીચા બનાવવા, ગટરની લાઈન નાખવી, વરસાદી પાણીની લાઈન નાખવી, જે તમે આયોજન કરો એ બધા જ આયોજનો ખૂબ સારી રીતે પૂરા થવાના છે. પણ જ્યારે વાતો થતી હોય ત્યારે બધાય, મેં કીધું એમ કે નાની મોટી ક્યાંક મુશ્કેલી હોય, કોઈ ભૂલ થઈ હોય, તે બધી જ વસ્તુ આપણે કરી શકાય. પાછળથી પણ એને કઈ ફરિયાદ કરી શકાય. અમે સાંભળવા માટે તૈયાર છીએ, બધુંય છે. પણ વોટ આપતી વખતે તો એક જ વસ્તુ હોય કે ભાઈ જે આપણે જોયું છે, આપણે અનુભવ્યું છે, આપણે જેનો લાભ લઈ રહ્યા છીએ. આ વિકસિત ભારતની વાત એમને એમ નથી થતી. વિકસિત ભારતની એટલે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે આપણે નાનામાં નાના માણસને, છેવાડાના માણસને પણ મુખ્ય ધારામાં લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. સરકારી યોજના જેટલી બની છે એટલી, એ બધાનો લાભ નાનામાં નાના માણસ સુધી આપણે પહોંચાડ્યો છે. સરકાર એમાં ઇનિશિયેટિવ લીધું છે. સેચ્યુરેશનનો વિચાર માન્ય નરેન્દ્રભાઈ આપે. 100% જેને મળવા પાત્ર હોય એને 100% મળવી જ જોઈએ દરેક યોજનાનો લાભ. અને ત્યારે આપણે જે સંકલ્પ માન્ય વડાપ્રધાનશ્રીનો છે કે 2047 સુધીમાં ભારત વિકસિત ભારત બનવું જોઈએ, એ વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાતનો સંકલ્પ શું હોઈ શકે? તો કે ભાઈ આપણે બધા સાથે રહેવું પડે, સાથે આગળ વધવું પડે. અને એ જ કાર્યમંત્ર છે એમનો તો. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. આ જ કાર્યમંત્ર છે બધાય માટે. તમે કોઈ પણ સમાજ જુઓ, ઇન્ડસ્ટ્રી જુઓ, કોઈ બી, બધા સાથે રહે તો જ તમે આગળ વધી શકો. પણ એક જણ કંઈક સારો નવો વિચાર આપે ને એક બાજુથી ખેંચવાનું ચાલુ કરો તો શું થાય? અને ગુજરાત સરકાર અને જે માન્ય વડાપ્રધાનશ્રીએ મજબૂત પાયો ફાઇનાન્શિયલી નાખ્યો છે, એ મજબૂત પાયા ઉપર આજે ગુજરાત આગળ વધી રહ્યું છે. અને આજે પણ આખા દેશમાં ફાઇનાન્શિયલ ડિસિપ્લિનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. નંબર 1 પોઝિશન. અને આજે જુઓ તમે ગુજરાતમાં અહીંયાથી અહીંયા બધા કહે છે કે ભાઈ જેટલા તમે કામ લઈને આવ્યા, આયોજનબદ્ધ રીતે લઈને આવો તમે, એક કામ આ વર્ષે નહીં તો આવતા વર્ષે થઈ જ જવાનું છે. કોઈ કામ બાકી નહીં રાખીએ તમારા જે કામ હશે. પણ ફક્ત આપણે બધાએ પણ જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે ધ્યાન રાખવાનું કે આપણી ઇન્ડિવિજ્યુઅલ, ધારો કે તમને ભૂપેન્દ્રભાઈ માટે વાંધો છે તો ભૂપેન્દ્રભાઈનો વાંધો અમારા સર આંખો ઉપર, પણ એના હિસાબે કમળને વોટ આપવામાં ક્યાંય ભૂલ નહીં કરવાની. કમળના આપણે બધા જ 26મી તારીખે ખૂબ મોટા મતદાન સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને જીતાડીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.